હેલો એવરીવન. તો સૃષ્ટિ સંસ્થા દ્વારા જે આયોજન કરવામાં આવતું હોય છે દર વર્ષે છેલ્લા 17 વર્ષથી અમદાવાદમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે અને તેનું શીર્ષક હોય છે સાત્વિક, એટલે કે સાત્વિક ખોરાક. કેટલીક વિસરાતી એવી વાનગીઓ કે જેના વિશે આપણે માહિતગાર પણ નથી, તો આવી બધી વાનગીઓ આપણને અહીંયા જોવા મળે છે અને આજે અમે અહીંયા જ ઉપસ્થિત છીએ. જોઈશું કે શું શું છે અહીં. કેટલા ટાઈમથી અહીંયા સ્ટોલ્સ લગાવો? હું આજે 5-6 વર્ષથી સ્ટોલ કરું છું. હા, આ પાઇનેપલની જલેબી કેવી રીતે બને? આ અડદની દાળમાં ડીપ કરીને અમે તળીએ છીએ અને એમાં પછી ચાસણીમાં નાખીને તળીએ છીએ, આપીએ છીએ. એમાં પાઇનેપલનું શું હોય? આ પાઇનેપલ આખું કટિંગ કરીએ, એના કાંટા જે બધું છે એ બધા બહાર કાઢી અને એને પછી છે ને અડદની દાળમાં ડીપ કરીને તળી અને પછી એને ચાસણીમાં આપીને પછી સર્વ કરીએ છીએ. ઓકે, સિરિયસલી ટેસ્ટી. આ શું છે? સોલ્ટ છે? હા, આ છે લીંબુ છે ને આ છે મીઠું. તો મીઠામાં આ કેમ મીઠામાં ડાયરેક્ટ નહીં તમે કાઢી શકતા? ડાયરેક્ટ ના કરી શકીએ, કારણ કે આમાં મીઠું હોય અને લીંબુનું તો જ ટેસ્ટ આવે. બાકી આમ તમે એમને પીઓ તો તમને મજા નહીં આવે. My name is Salageshwari. How you make this with your is it your expertise in making red idli out of ragi? Usually we make in Tamil Nadu in our home. Yes, yes. I have tasted idli. It is very soft, very soft. And even sambar, you have added so many veggies, I think. Normally, drumsticks and lauki is only like added to the sambar. But you have added some brinjals are there. I think ladies' fingers are there. This is a different type of sambar. Yes. It's How you develop? How you make this recipe? it's usually we make in Tamil Nadu, so it's easy for us. Because in Gujarat we don't find this. Yes, 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 This type of sambar especially. yes. Yeah, me people in Gujarat and this especially festival. In this festival, people very like in our Tamil Nadu sambar. અમે લોકોએ અહીંયા પહેલી વખત સ્ટોલ રાખ્યો છે, પણ અત્યારે ધીસ ઇઝ નોટ સ્ટોલ ફોર મી. અમે લોકો અમારો એક વિચાર લઈને આવી રહ્યા છીએ. અમે લોકો સ્પેશિયલી ઓબેસિટી અને ડાયાબિટીસ માટે જે ઇન્ગ્રીડિયન્ટ્સ હેલ્પફુલ છે એને અમે લોકો ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે, જેમ કે કળથી છે, મોરિંગા છે, કિનવા છે. કિનવા બેઝિકલી સાઉથ અમેરિકાનું ધાન છે, પણ હમણાંથી આપણા ત્યાં અહીંયા ઇન્ડિયામાં ઉત્તરાખંડ અને આંધ્રામાં એની ખેતી થઈ રહી છે. તો અમે લોકો હમણાં એને અહીંયા આગળ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે. ઇટ્સ અ હાઈ સોર્સ ઓફ ફાઇબર એન્ડ મેગ્નેશિયમ. તો જૈવિક એટલે કે ઓર્ગેનિક જે તેલ હોય છે, કાચી ઘાણીનો તેલ, તે પણ અહીંયા છે. ડબ્બા અને 1-1 કિલોના પણ બોટલ છે. શું નામ છે? ધનજીભાઈ. અચ્છા, કેટલા ટાઈમથી આ સ્ટોલ લગાવો છો? બીજું વર્ષ છે. બીજું વર્ષ છે. કેવો રિસ્પોન્સ રહે છે? સારો. લોકો કેટલા જાગૃત છે આ ખરીદવામાં? કેમ કે બધા રિફાઇન્ડ હમણાં નોર્મલી ખાતા હોય, એમાં હા. કાચી ઘાણી બી એટલી ઓન ડિમાન્ડ છે લોકોમાં જાગૃતિ છે. 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 જૈવિક છે ટોટલ. હા, જૈવિક ગાય આધારિત. સૃષ્ટિ સંસ્થા દ્વારા દર વર્ષે અમદાવાદમાં વિસરાતી વાનગીઓનો જે સાત્વિક વાનગીઓનો જે મેળો છે છેલ્લા 17 વર્ષથી યોજાતો હોય છે અને આ વખતે સોલા ભાગવતમાં યોજવામાં આવ્યો છે. આ ફૂડ ફેસ્ટિવલના જે કોઓર્ડિનેટર છે રમેશભાઈ પટેલ અમારી સાથે છે. વાત કરીશું એમની સાથે. હેલો. હેલો.
અચ્છા, આ જે મેળો તમે દર વખતે એને યોજતા હોવ છો, શું કહેશો આ વખતે શું છે વિશેષ? વિશેષ એ છે કે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે અમે પ્રમાણમાં સ્ટોલની સંખ્યા ઘટાડી છે. એની પાછળનું મુખ્ય કારણ મેદાનની અનુકૂળતા અને શહેરના વચ્ચેથી થોડું દૂર પણ હતું, એ પણ એક કારણ હતું. પણ અમારી મૂળ એની જે ગુણવત્તા છે, એની જે વિવિધતા છે, એને અમે ધ્યાનમાં રાખીને આ વખતે આખું પ્લાનિંગ કર્યું છે. 60 ફૂડના સ્ટોલ છે, જેની અંદર 500 જેટલી વાનગીઓ છે. દરેક સ્ટોલમાં જે 6 વાનગીઓ છે એ પૈકીની 3 વાનગીઓ એવી છે કે જે હલકા અનાજમાંથી બનેલી છે, એટલે રાગી, કોદરી, જવ, બાજરો, મકાઈ, એવા કોઈ પણ 3 અનાજ એ અચૂક વાપર્યા છે દરેક સ્ટોલમાં. 100 જેટલા ખેડૂતો છે કે જેમના ખેતરમાં જે રાસાયણિક દવા ખાતર વગર જે ખેતી કરે છે, એવા ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને અહીંયા આપણે જગ્યા આપી છે. એ એવા ખેડૂતો છે કે જેમના ખેતરમાં પાક ઊભો હોય ત્યારે અમે લોકો વેરિફિકેશન કરીએ છીએ કે ઓર્ગેનિક છે કે નહીં, અને એ પછી આ ખેડૂતોને અહીંયા જગ્યા આપવામાં આવી છે. એ ખેડૂતો સીધા ગ્રાહકો બે એકબીજાના પરિચયમાં આવે છે અને બંને એકબીજા ગ્રાહકો એ માલ ખરીદે છે, અને એ રીતે ખેડૂતના ગજવામાં સીધો પૈસો એમની જોડે જાય છે, એટલે વચ્ચે કોઈ વચેટિયા નથી. સો ફ્રેન્ડ્સ, અહીંયા આપ મારી પાછળ જોઈ શકો છો, અલગ અલગ સ્ટોલ્સ છે, અલગ અલગ વાનગીઓના. જલેબી છે, મુખવાસ છે, અલગ અલગ જ્યુસીસ છે, સૂપ્સ છે, અને ઘણું બધું છે. કોઈ વસ્તુ એવી નથી કે જે અહીંયા નથી. તો આ તો લાસ્ટ ડે છે, અને નેક્સ્ટ યર જ્યારે આનું આયોજન, એટલે કે જ્યારે અમદાવાદમાં આ ફેસ્ટિવલ યોજાય ત્યારે તમે અચૂક અહીંયા પધારજો. આપ જોઈ રહ્યા છો રવાદા ન્યૂઝ, ઝુંબેશ નવા ગુજરાતનું.